જૂનાગઢ જિલ્લામાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉભા થયા છે। કેશોદ તાલુકાના સોદરડા ગામે થોડા દિવસે ચોરીની ગંભીર ઘટના સામે આવતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે। મળતી માહિતી મુજબ અજાણ્યા તસ્કરોએ ઘરના પાછળના ભાગેથી તાળું અને જાળી તોડી અંદર પ્રવેશ કર્યો હતો। મિનિટોમાં જ 1.5 તોલાની સોનાની ચેન તથા આશરે 85,000 રૂપિયાની રોકડ રકમ મળી કુલ 1,33,500 રૂપિયાનો માલ મત્તો લઈને તસ્કરો ફરાર થઈ ગયા હતા। ઘટના સમયે ઘરના સભ્યો હાજર ન હોવાના કારણે ચોરોને ખુલ્લું મેદાન મળી ગયો હતો। આ બનાવ બાદ સમગ્ર વિસ્તારમાં ડર અને અસુરક્ષાની લાગણી વધુ ઘેરાઈ ગઈ છે। સ્થાનિક લોકોના મતે વિસ્તારમાં વારંવાર આવી ચોરીની ઘટનાઓ બનતી હોવા છતાં પોલીસ દ્વારા પૂરતી પેટ્રોલિંગ કરવામાં આવતી નથી, જેના કારણે તસ્કરો બેફામ બન્યા છે। ઘટના અમે ગયા હતા રવિવારના દી અમે ખરખરાને કામે ખોટકાને કામે ગયા હતા ને પાછળથી અમે 10:30 વાગે ગયા, 3:30 વાગે આવ્યા તો અમારા તાળા બાળા તૂટેલ હતો। એમાંથી ને કબાટ બબાટ તોડી, પાછળની બારી તોડી ને રોકડ રૂપિયા 90,000 ને આડેગાળે હતા, 85,000 ને 90,000 ને $100 સોનાનો ચેન હતો। ઘટના